શહેરના કારેલીબાગ હાથીખાના વિશ્વામિત્રીના કિનારે આવેલ સ્લમ વિસ્તાર ઇન્દિરાનગરમાં પાણી મકાનોમાં ઘૂસવાના શરૂ થયા। વડોદરા શહેરના પૂરની સ્થિતિ બાદ ફરી વરસાદની છેલ્લા 2 દિવસથી એન્ટ્રી થઈ છે। વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ પાણી ઓસર્યા હતા અને ફરી ગત રાત્રે વરસેલા ઉપરવાસના વરસાદ અને વડોદરા જિલ્લામાં થયેલ વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। સાથે આજવા સરોવરની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે। કારેલીબાગ હાથીખાના વિશ્વામિત્રીના કિનારે આવેલ સ્લમ વિસ્તાર ઇન્દિરાનગરમાં પાણી મકાનોમાં ઘૂસવાના શરૂ થયા છે। નદી હજુ ભયજનક સપાટીથી 9 ફૂટ દૂર છે। છેલ્લા 2 દિવસથી વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેર જિલ્લામાં ગત મોડી રાત્રે પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેને પગલે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જે સવાર સુધી ઉતર્યા ન હતા। ઉપરવાસમાં વરસી રહેલા વરસાદ અને વડોદરા શહેર જિલ્લામાં વરસેલા વરસાદના કારણે વિશ્વામિત્રીમાં આવતા પાણીના પ્રવાહમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આજવા ડેમની સપાટી હાલ 212.15 ફૂટ છે, જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી 16.66 ફૂટ પહોંચી છે અને હજુ સતત વધારો થઈ રહ્યો છે। હજુ પણ ઉપરવાસમાં વરસાદ વરસે તો વિશ્વામિત્રી નદીની સપાટી વધી શકે છે। જો કે હાલ વડોદરાવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હાલ વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી બહુ નીચે છે। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે।